નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં કપાસના બજાર ભાવને લઈને માહિતી લઈને આવી ગયા છીએ. આજે રવિવાર છે મિત્રો, આજે તમામ માર્કેટયાર્ડો બંધ હોય છે, તો આપણે 8 દિવસનો ડેટા એનાલિસિસ કરવાના છીએ, જેનાથી આપણે અંદાજો આવી જશે કે હવે ભાવની સ્થિતિ કેવી છે, સૌથી ઊંચો ભાવ ક્યાં છે, સૌથી નીચો ક્યાં છે, એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ અને આગળ જતા ભાવની સ્થિતિ શું રહેવાની છે એના વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોતા રહીજો અને જો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રોને શેર કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં એવરેજ 6,200 રૂપિયાથી લઈને 6,875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ ચાલી રહ્યો છે. એક ક્વિન્ટલ એટલે મિત્રો થાય છે 100 કિલો. એટલે મિત્રો એ રીતે તમારે 5 મણ એટલે 1 ક્વિન્ટલ થાય છે. અત્યારે મિત્રો સૌથી નીચા ભાવની વાત કરીએ તો એ મિત્રો અત્યાર સુધીમાં 4,050 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ગયો છે. એટલે મિત્રો 700થી 800 રૂપિયા પ્રતિ મણ. અને અત્યારે સૌથી ઊંચા ભાવની વાત કરીએ ગુજરાતમાં તો એ ગયો છે 8,175 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળા કપાસના. એટલે આ પણ મિત્રો 1,600 રૂપિયા સુધી જ થાય છે. તો મિત્રો, અત્યારે તમારો કપાસ ખૂબ એટલે ખૂબ સારો હોય છતાં તમારો ભાવ 1,600થી 1,700 રૂપિયા જ આવશે, અને જો મીડિયમ હોય તો 1,500થી 1,400થી 1,500 રૂપિયા પ્રતિ મણ. એટલે મિત્રો આનાથી આપણે અંદાજો આવી જશે કે અત્યારે કપાસના ભાવ ખૂબ મીડિયમ ચાલી રહ્યા છે. મિત્રો, આપણે ખૂબ નીચા અને ખૂબ ઊંચા પણ ન કહી શકીએ, મીડિયમ કહી શકીએ, જેનાથી ખેડૂતોને માત્ર દવાઓનું, દાળિયાઓનું અને સાવ ઓછી ઓલું જ થાય છે, વાપરવાના જ નીકળે છે. આ મિત્રો થાય છે. અને જે નાના ખેડૂતો હોય છે એને તો સાવ ઓલું થાય છે, કારણ કે વધારે નાના ખેડૂતોને જ ઓલું થાય છે. દાળિયા, ડીઝલ, ટ્રેક્ટર એવા બધા ખર્ચા જ મારી નાખે છે દવાઓના. તો મિત્રો, આ છે આપણા ગુજરાતની હાલની બજાર ભાવની સ્થિતિ. જો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા, અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. અને આગળ કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને આપી દેજો.